હેલો સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે આ ચેનલમાં સૌ પ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે તમને ખ્યાલ હશે કે આપણે કેટલાય દિવસોથી સૂચકાંક શોધીએ છીએ. સૂચકાંકની 3 રીત આપણે શીખીએ છીએ: અચલ આધારે સૂચકાંક, પરંપરિત આધારે સૂચકાંક અને સરેરાશની રીતે સૂચકાંક. તેના આપણે 2 ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા. હવે આજે આપણે ક્વેશ્ચન ત્રીજો, જો આપણે ક્વેશ્ચનને રીડ કરીએ તો ક્વેશ્ચન આ રીતે છે, ધ્યાન આપજો. અચલ આધારની રીતે સૂચકાંકમાં તો હવે ઘઉં, ચોખા અને ખાંડના અચલ આધારે અને પરંપરિત આધારે સામાન્ય સૂચકાંક શોધો. 3 વસ્તુ આપેલી છે. અત્યાર સુધી આપણે એક જ વસ્તુના સૂચકાંક શોધતા હતા. સાલ અલગ અલગ અને એના સૂચકાંક ભાવ આપેલા હોય. હવે એક સાથે 3 વસ્તુ આપેલી છે. એક જ દાખલામાં 3 દાખલા ભેગા કરવાના છે. બરાબર, થોડુંક કન્ફ્યુઝન થશે પણ ધીમે ધીમે ટેવ પડી જશે ને એટલે તમને માઇન્ડમાં બેસી જશે. સેજ થોડુંક હાર્ડ પડશે, સેજ એવું કે એક સાથે 3 વસ્તુના કેમ સૂચકાંક શોધવા. પણ જો એક એક વસ્તુને તમારે એક એક દાખલો સમજીને ચાલવાનો. ઘઉં, તો ઘઉંનો સૂચકાંક આપણે અચલ આધારે ગોત્યું, ત્યારબાદ ચોખાનો ગોત્યું, ખાંડનો ગોત્યું અને પછી ત્રણેયની સરાસરી કાઢી લઈશું એટલે સામાન્ય સૂચકાંક આવી ગયો. બીજું કોઈ વસ્તુ આમાં ડિફિકલ્ટ નથી, કોઈ અઘરી વસ્તુ નથી. અને આ દાખલાને 2 રીતે શોધવાનો છે. જો અચલ આધારે પણ શોધવાનો છે અને પરંપરિતની રીતે પણ શોધવાનો છે. એક અચલ આધારે અને એમાં આપણને આધાર વર્ષ 2011 કીધેલું છે. પછી આપણે પરંપરિત આધારે શોધશું. તો સૌથી પહેલા અચલ આધારે સૂચકાંક આપણે શોધવાનો છે. તો જો અહીંયા ધ્યાન આપો. અચલ આધારે સૂચકાંક શોધવાનું સૂત્ર આ રીતે છે. જો અચલ આધારે સૂચકાંક I બરાબર, જો ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો ભાવ છેદમાં અને ગુણ્યા 100. આ રીતે, બરાબર. તો આ રીતે અચલ આધારે સૂચકાંક શોધવાનું સૂત્ર છે. ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. હવે આપણે આમાં કઈ રીતે કરવાનું છે, જુઓ, ધ્યાન આપો ખાસ. કે રકમ આમાંથી જોતી જવાની છે. તો પેલા આપણે ઘઉં માટે શોધીએ છીએ. ધ્યાન આપો. જો આ સૂત્ર પ્રમાણે બનાવવાનું. ચાલુ વર્ષ ઘઉં માટે ચાલુ વર્ષ 18 છેદમાં, હવે આધાર વર્ષ એ આપણને શું કીધેલું છે, 2011. એટલે કે 2011 નો ઘઉંનો ભાવ 18 છેદમાં 18 ગુણ્યા 100 થઈ ગયું. હવે આ બીજું ગણતરી પછી કરીએ. જો હવે 2012 તો ચાલુ વર્ષ તો કે 2012 18.50 છેદમાં આ બધાના છેદમાં 2011 નો ભાવ રાખવાનો 18, પછી જો 18.90 ગુણ્યા 100 18.90 છેદમાં 18 ગુણ્યા 100, પછી 19 છેદમાં 18 ગુણ્યા 100 19.50 છેદમાં 18 ગુણ્યા 100. તો આ રીતે ઘઉંનું આપણે લખી લીધું. હવે આવી રીતે ચોખાનું, પછી ખાંડનું. જો ચોખાનું, જો ધ્યાન આપો, આ 30 છે, ચાલુ વર્ષમાં 30 અને આધાર વર્ષ છે તે 2011 નો એટલે કે 30 ગુણ્યા 100, પછી 36 છેદમાં અચલ આધાર 30 ગુણ્યા 100, પછી 38
છેદમાં અચલ આધાર 30 ગુણ્યા 100, પછી 38 ફરીથી અચલ આધાર 30 ગુણ્યા 100, પછી 39 છેદમાં 30 ગુણ્યા 100. બરાબર. હવે ખાંડમાં તે જો અચલ આધાર 30 રહેશે તો 30 છેદમાં 30 ગુણ્યા 100, પછી ચાલુ રસ 31 અચલ આધાર આવડા 30 રાખવાનું બધાના છેદમાં ગુણ્યા 100, ચાલુ રસમાં 32 અચલ આધાર 30 ગુણ્યા 100, ચાલુ રસમાં 34 અચલ આધાર 30 ગુણ્યા 100, 36 છેદમાં 30 ગુણ્યા 100. હવે બધાના સૂચકાંક શોધી લઈએ. જો પહેલામાં તો 18 જાય છે એટલે કે 100 આવશે. પહેલામાં 100. હવે બીજામાં જોઈએ તો 18.50 ભાગ્યા 18 ગુણ્યા 100 તો 102.78. પછી 18.90 ભાગ્યા 18 ગુણ્યા 100 105. ઓગણીસ ભાગ્યા 18 ગુણ્યા 100 105.56. પછી 19.50 ભાગ્યા 18 ગુણ્યા 100 108.33. હવે બીજું ચોખા માટે પહેલામાં 100 મૂકી દેવાના. 36 ભાગ્યા 30 ગુણ્યા 100 120. 38 ભાગ્યા 30 ગુણ્યા 100 126.67. આડત્રીસ ભાગ્યા 30 આનો જ આવશે સેમ. જો 38 ભાગ્યા 30 તો 126.67. હવે 39 ભાગ્યા 30 ગુણ્યા 100 130. હવે પહેલામાં 100. હવે 31 ભાગ્યા 30 ગુણ્યા 100 103.33. બત્રીસ ભાગ્યા 30 ગુણ્યા 100 106.67. ચોત્રીસ ભાગ્યા 30 ગુણ્યા 100 113.33. 36 ભાગ્યા 30 ગુણ્યા 100 120. હવે આ ત્રણેયનો સરવાળો કરી દેવાનો. 300
હવે આ ત્રણેયનો ટોટલ જો 102.78 પ્લસ 120 પ્લસ 103.33 તો 326.11 પછી 105 પ્લસ 126.67 126.67 પ્લસ 106.67 338.34 105.56 પ્લસ 126.67 પ્લસ 113.33 345.56 108.33 પ્લસ 130 પ્લસ 120 358.33 હવે સામાન્ય સૂચક એટલે આને આપણે 3 વડે ભાંગી નાખવાના છે, 3 વડે ડિવાઈડ કરી નાખવાના છે, બરાબર. તો જો 300 ભાગ્યા 3 એટલે પહેલામાં 100 આવી જશે, બીજું 326 ભાગ્યા 326.11 ભાગ્યા 3 326.11 ભાગ્યા 3 તો 108.70 પછી 338.34 ભાગ્યા 3 112.78 112.78 345.56 ભાગ્યા 3 તો 345.56 ભાગ્યા 3 115.19 358.33 ભાગ્યા 3 358.33 ભાગ્યા 3 119.44 તો આ રીતે આ અચલ આધારે આપણે સૂચકાંક શોધ્યો, બરાબર. હવે આપણે પરંપરિત આધારે શોધશું સૂચકાંક. તો આ રીતે જો આ રીતે અચલ આધાર સૂચકાંક આવે. થેન્ક યુ વેરી મચ. આવી રીતે તમે દાખલો કરી શકો, બરાબર. આ થઈ અચલ આધારની રીત. આવી રીતે તમારે અચલ આધાર સૂચકાંક શોધવાનો છે, બરાબર. હેલો સ્ટુડન્ટ્સ, હવે તમને આ દાખલા ત્રીજાની અંદર ઘઉં ચોખા ખાંડ એના દાખલાની અંદર તમને અચલ આધાર સૂચકાંક કઈ રીતે શોધાય એ તમને આપણે વિગતે સમજાવ્યું. દાખલો એક જ છે, એક દાખલાની અંદર 3 દાખલા મિક્સ કરેલા છે, બરાબર. ત્રણેયને તમે સેપરેટલી સમજશો તો આ તમને દાખલો ઈઝીલી સમજાઈ જશે. પછી સેપરેટલી તમે એના સૂચકાંક શોધી કાઢો
પછી એનો કમ્બાઈન કરી દેવાનું અને 3 વડે ડિવાઈડ કરી દેવાનું એટલે સામાન્ય સૂચકાંક આવી જશે. તો જો હવે આપણે પરંપરિત આધારે સૂચકાંક શોધવાની વાત છે. અત્યાર સુધી આપણે અચલ આધારે ગોત્યા હતા. તો હવે તમને હું પરંપરિત આધારે સૂચકાંક શીખવાડું. પરંપરિત આધારેમાં આ સૂત્ર છે કે I બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ. કે હવે તો તમને ફાવવું જ જોઈએ, આ તો તમને આવડી જ જવું જોઈએ, બરાબર. કેટલા બધા દાખલા આપણે ગણી જોયા છે. આ સૂત્ર તમને ફાવવું જોઈએ કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ. હવે રકમ અહીંથી રીડ કરવાની છે અને કેલ્સીની ગણતરી કરીને આમાં મૂકતું જવાનું છે. થોડુંક આ રીતે જોવાનું રહેશે. જો સૌથી પહેલા ઘઉં માટે શોધી લઈએ અને આ આમ આડું કોષ્ટક છે. અત્યાર સુધી તમે ઊભું કોષ્ટક ગણતા હતા એટલે થોડોક મનમાં કન્ફ્યુઝન થતું હોય, પણ આ એક આડું છે. હું કામ આડું કર્યું છે? ઊભું કરી શકો તમે. આડું એટલા માટે કરેલું છે કે 3 વસ્તુઓ એકસાથે ગોતવાની છે એટલે. તો જુઓ, હવે પરંપરિત આધાર હોય ને ત્યારે પ્રથમ વર્ષ માટે સૂચકાંક ગણ્યા વગર 100 લેવાનો હોય છે, તમને ખ્યાલ છે. તો પ્રથમ વર્ષ માટે સૂચકાંક આપણે 100 લઈએ. પ્રથમ વર્ષ એટલે હું 2011 થી શરૂ થયું છે. તો 2011 માં ઘઉંનો સૂચકાંક 100 લઈ લીધો, ચોખાનો 100 લઈ લીધો, ખાંડનો પણ 100 લઈ લીધો. આ ત્રણેયનો ટોટલ કરીએ, સરવાળો 300 આવ્યો અને સામાન્ય સૂચકાંક એટલે કે 300 ભાગ્યા 3 એટલે કે 100. સમજાઈ ગયું? બસ આ જ રીતે ગણતરી બધી કરવાની છે. તો જુઓ, હવે 2012 રીત કઈ છે? પરંપરિત. પરંપરિતમાં શું હોય? છેદ જુદા જુદા હોય, બરાબર. તમારે ખાસ યાદ રાખવાનું. અચલ આધારમાં છેદ એક જ સરખો રાખવાનો, પરંપરિતમાં છેદ જુદા જુદા કરવાના છે. આટલી તો હવે ખબર પડવી જોઈએ તમને. જુઓ, તો 2012 માં અહીંયા જોઈએ ઘઉંની વાત ચાલે છે. સૌથી પહેલા ઘઉં. તો 2012 માં ઘઉંનો ભાવ 18.50 છે. તો અહીં ધ્યાન આપો, 18.50. અહીંયા લખવાના 18.50. છેદમાં શું હોય? અગાઉના વર્ષનો ભાવ. 18.50 ની અગાઉ શું આવે? 18. તો 18 લઈ લીધા ગુણ્યા 100. કેલ્સીની ગણતરી કરીએ તો 102.78. 2013 માં આવી જાવ. 2013 માં ઘઉંનો ભાવ શું છે? 18.90. તો 18.90 હવે છેદમાં તો કે અગાઉનો ભાવ, અગાઉ 18.50 છે. તો 18.50 ગુણ્યા 100. કેલ્સીની ગણો એટલે 102.100. હવે 2014 માં ઘઉંનો ભાવ 19 લીધો, તેની અગાઉનો 18.90 છેદમાં 18.90 ગુણ્યા 100. ગણતરી કરીએ તો 100.53. 2015 માં 19.50 છેદમાં 19 ગુણ્યા 100 102.63. એવી રીતે ચોખામાં જો અહીંથી 2012 થી 36 અગાઉના 30 ગુણ્યા 100 તો 120. હવે 2013 એટલે 38 છેદમાં 36 અગાઉનો છેદ આવશે 38 છેદમાં 36 ગુણ્યા 100 105.56. પછી 2014 માં 38 અને અગાઉની 38 ગુણ્યા 100 તો 100 આવશે. 39 છેદમાં અગાઉનું 38 ગુણ્યા 100 102.63. હવે અહીંયા જુઓ ખાંડમાં તો પહેલામાં તો 100 આવી ગયા, 31 અગાઉના 30 ગુણ્યા 100 103.33. 2013 માં 32 અગાઉના 31 ગુણ્યા 100 103.23. 34 અગાઉના 32 ગુણ્યા 100 106.25 અને 36 અગાઉના 34 ગુણ્યા 100 105.88. હવે આ બધાનો ટોટલ આવશે 326.11. એને 3 વડે ડિવાઈડ કરો તો 108.70. આ બધાનો ટોટલ આવશે 310.95 ભાગ્યા 3 103.65. આ બધાનો ટોટલ આવશે 306.78 ભાગ્યા 3 તો 102.26. આ બધાનો ટોટલ આવશે 311.14 ભાગ્યા 3 બરાબર 103.71. આ રીતે અચલ આધારની રીતે આપણે આ સૂચકાંક શોધી શકીએ છીએ. તમે આ વિડીયોને પોઝ કરી અટકાવી અને જાતે ટ્રાય કરજો, પછી ચેક કરજો કે તમારા આવા જવાબ આવ્યા છે કે નહીં, અને મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે તમને ફાવ્યું કે નહીં. થેન્ક યુ વેરી મચ.